તમારે પણ આવું કિડની નું કઈ પણ માર્ગદર્શન ની જરૂર હોય એની ટાઈમ કોલ કરજો. થેન્ક યુ મને થેન્ક યુ તમે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ને એમ કયો પણ હજી હોક કરી દો. ભાઈ જય સોનલમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મસ્ત મજાની બપોર થઈ ગઈ છે ને બપોરના વાગી રહ્યા છે 12. આજે મિત્રો 12 વાગી ગયા. બ્લોગ ની શરૂઆત 12 વાગે કરું છું અને મારો ભાઈ છે ને મને આગળ વધવા માટે પ્રેરણા આપે છે કે તમે રેગ્યુલર બ્લોગ મૂકતા રહ્યો. આપણી રીચ થોડીક ડાઉન થઈ ગઈ છે. ભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું ત્યાર પછી બ્લોગ રેગ્યુલર નથી આવતો, એટલા માટે ભાઈ કહે છે કે હવે આપણી રીચ થોડીક વધારવાની કરું છું, કારણ કે તમે વિડીયો બનાવવાથી શરમાવ છો. નહીં શરમાવો. શું મિત્રો તમને વિડીયો બનાવવાથી શરમાવ છો? નહીં શરમાવાનું. ગામ દાણા નાખવા આવશે નહીં આવે ને? નહીં આવે. સાચી વાત. એટલા માટે અને મિત્રો આ તમને ખબર છે આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે, કન્ટેન્ટ મોનિટાઇઝેશન. તો હવે આવક $1 ચાલુ થઈ ગઈ છે, પણ હું રીચ થોડીક ડાઉન થઈ ગઈ છે. રેગ્યુલર નથી મૂકતો ને એટલે. કઈ બાજુ શું તમે વ્લોગમાં આવવાથી શરમાવ છો? નહીં શરમાવાનું. રોજ બ્લોગ મૂકતા રહેવાનું. રોજ તમારે સ્માઈલ આપવાની. મારે તો સેટ તે હું છે આજ હેનું શાક કુકર મૂકી દીધો ચૂલા ઉપર. હેનું શાક બનાવું? શાક રીંગણા બટેટા અને લીલી તુવેરનું શાક છે ઓકે. અને બાજરાના રોટલા અને રોટલી થઈ ગયું છે અગાઉ સુલે. બાજરાના રોટલા અને રોટલી થઈ ગયું છે અગાઉ ચૂલે. લેડીઝ ની વાતો છે ને આવું કરે ને. જમવા હાલો. સબસ્ક્રાઇબર ને કહું છું મરચા છે, ડુંગળી છે, લીંબુ છે, સાથે કોથમીર ચટણી છે. કેવું લડાવે છે ખાવાને. હવે શાક રોટલી ને ચાય ખાઈ છે ખાલી મિત્રો. બીજું કાલ રાતે 9 વાગે ઠેઠ મેં એને ચટણી બનાવીને પછી બધાય જમવા દીધું. તમારી એ ભાઈ ફેવરિટ સિટી નહીં મારવાની. હા તમારી ફેવરિટ છે ને કોથમીરની Yes, ચટણી yes. બનાવી દીધી તો એ કોઈ હારું ભાઈ ના હું સારું જ કહું છું. અમારા માટે બહુ આખા ઘરનું ધ્યાન રાખે છે. અમારા ઘરની લક્ષ્મી છે બહુ. બસ લ્યો ના સાચું કહું છું. બહુ અમારા ઘરને છે ને મિત્રો જે ભાવતા ભોજન અમને બનાવી દે. પતંગને ફૂલીને કેમ સગાવે સગાવતા બહુ સારું આવડે. સિટી છે ને કુકર ની મિત્રો બેકગ્રાઉન્ડમાં સિટી નો નોઈઝ થોડોક આવશે. એ બદલ માફી માંગુ છું, કારણ કે મારી પાસે માઇક નથી અત્યારે. માઇક લેવું ત્યારે શું છે આ બધું વયું જાય, કારણ કે બેકગ્રાઉન્ડમાં નોઈઝ થોડોક વધારે આવે છે. અને પપ્પા સવારમાં છે ને આરોગ્યપ્રદ પપૈયા ખાય છે. જય સોનલમાં જય મોગલમાં. આ વસ્તુ એવા પ્રકારની છે કે શિયાળામાં કુદરતે છે ને પ્રતિકારક શક્તિ છે. પ્રતિકારક શક્તિ છે શરીરની ઘટે ને સ્ટેમિના, એના માટેના ફળો બનાવ્યા છે. એમાંનું એક પોપૈયું. પોપૈયું વાવેલું નથી પણ શ્વેત ઉગે. એની અંદર એક એવી ખાસિયત જોવા મળે છે કે એમાં બીજ નથી. ઉપરના અમારા પોપૈયા બી વગરના છે મિત્રો. અને અત્યારે અમે શાળામાં છે ને આરોગ્ય છીએ, પેટ ભરીને ખાઈએ છીએ. બોલો ભાઈ. કાલનો વ્લોગ તો જો ને રાતે આપણે ઉતાર્યો હતો, કારણ કે ટાઈમ નથી મળતો. બીજું એક કામ છે વચમાં. બીજું વચમાં કામ આવી ગયું છે. ઓલાય નથી ભાઈ કે અમારે કારખાના હાલે છે, પણ મિત્રો ટાઈમ નથી રહેતો. જેવું છે એવું તમને કહું. ભાઈ મારા મોટા ફૂઈ તડકે બેઠા બેઠા વાહો શેકે છે. કડમાં દુખાવો છે ને કમરમાં. અમે કઈ કઈ ભાઈ કમરને, એટલા માટે કઈક ફેર છે થોડોક ફેર છે. જો આંખું ફરતે છે ને જો આવા ગુલાબી થઈ ગયા છે, કારણ કે દવા છે ને સ્ટીરોઇડ એ લેવી પડે છે. દુખાવો જ એટલો છે. અને આ બાજુ મિત્રો સૂર્ય મધ્ય પહોંચવા આવ્યા છે. સૂરજ નારાયણ કાલે તો મકર રાશિમાં હશે, મકર સંક્રાંતિ છે એટલા માટે. અને પપ્પા ખીહેર શું કે છે આ વખતે? ખીહેર પટોળો આપણે કઈ બહુ સમજ્યા નથી, નહીં પણ હવે અગાઉ વંચાઈ ગયું મહિનાથી પહેલા. અચ્છા. હવે એમાં સફેદ વસ્તુ કઈક બતાવતા તમે સામાન્ય મારી જાણ મુજબ સફેદ વસ્તુ છે. એટલે સફેદ વસ્ત્ર ધારણ કર્યા હોય, કપાળમાં તિલક હોય ને આવું બધું જે ખીહેર પટોળામાં વંચાય છે ને, એમાં એ વસ્તુના ભાવ વધે એવું પ્રાથમિક માનવું છે. ખીહેર પટોળું જે વાંચવા અહીંયા અમારે ગામડામાં છે ને આવતા હોય છે. અમે તો કઈ સાંભળવા ગયા નથી, પણ એવું બધું મિત્રો આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે વારસો છે ને, મજા આવે સાંભળવાની. ખીહેર પટોળું આ કુંડલાનું શું કે છે ને એ આપણે મિસિસ સારંગને પૂછીએ શું કહેતા હતા. કોઈ કઈ નહીં, એ લોકો મંદિરે વાંચ્યું હશે ને તો મમ્મી ની સાંભળવા ગયા કે ખીર ગોળું દાન ખાય છે. બીજા નંબરમાં કે છે કે કઈ રાશિને કઈ રીતનું દાન કરવું ને એ બધું ફોનમાં આવી જાય. આ કુકર મિત્રો એવું લોહી પીધું ને મારા બ્લોગમાં. આખું નોઈસ એનાથી તમારું લોહી થાય ખાવાનું એટલે લોહી. બીજું મિત્રો એક મહત્વની વાત કરું તો જુનાગઢ થી આપણા એક સબસ્ક્રાઇબર છે, બેન નો ફોન હતો. એમનો બાબલો છે, ઉંમર વર્ષ છે 22 અને બંને કિડની ફેલ થઈ ગઈ છે. એટલે એને એના માટેનું થોડુંક માર્ગદર્શન જોતું હતું, એટલે માર્ગદર્શન આપ્યું મેં. અને મિત્રો એની ટાઈમ તમારે પણ આવું કિડનીનું કાંઈ પણ માર્ગદર્શનની જરૂર હોય એની ટાઈમ કોલ કરજો, કારણ કે અમે આમાંથી નીકળ્યા છીએ એટલે અમને થોડી ઘણી ખબર છે. ભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે, અત્યારે સારું છે. એટલે કાંઈ પણ માર્ગદર્શનની જરૂર હોય એની ટાઈમ કોલ મી. કહેવાય છે ને કે ઉંમર કરતા અનુભવ વધારે શીખવી જાય છે. સાચી વાત છે ને, અનુભવ વધારે શીખવા છે. 2008 થી આમાં છે દવાખાનામાં, એટલે અમને થોડી
થોડી ઘણી માહિતી છે અને તમને પણ અમે થોડા ઘણા માહિતગાર કરશું, જેથી તમારે બીજે ક્યાંય આડોવળું ન જવું પડે, ક્યાંય હેરાન ન થવું પડે. ગમે ત્યારે કોલ કરજો, અમારો અનુભવ શેર કરશું. આ વસ્તુમાંથી જે પસાર થયા હોય ને એને જ ખબર પડે. માથાનો દુખાવો છે કે દાંતનો દુખાવો છે એ જેને થયો હોય એને જ ખબર પડે. એટલે આમાંથી અમે પસાર થયા છીએ. એટલે માર્ગદર્શક અમે સંપૂર્ણ એમ નથી કહેતા, પણ અમારા પૂરતું અમને જે જ્યાં સુધી અમને એમાં જાય અમે ટૂંકમાં અમે જેટલા હેરાન થયા છીએ ને એટલા તમે ન થાવ એવું અમે ઈચ્છીએ છીએ. એટલે કિડનીના કોઈ પણ દર્દી હોય, ક્યાંય પણ માર્ગદર્શનની જરૂર હોય તો મારો મોબાઈલ નંબર આપેલો છે, એની ટાઈમ કોલ મી. દેખો ભાઈ, બિઝનેસ વુમન છે ને, હાડીઓનું કરે છે અત્યારે. લેવો હોય તો રાંધી નવરી થઈ એટલે ઘડીક અત્યારે હાથમાં ફોન લીધો. ઓનલાઈન કામગીરી હાલે છે, ઓનલાઈન કામગીરી મિત્રો. અને બીજી ખાસ વાત એ કહું, વિડીયો શેર કરજો બને એટલો, કારણ કે કોઈ પણ દર્દી હશે ને એમને હું માર્ગદર્શન આપી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેનું, તો આ વિડીયો બને એટલો શેર કરજો દર્દીઓ સુધી. હા, શેર કરવો જ જોઈએ, કારણ કે આપણે આમાંથી નીકળ્યા છે પરિસ્થિતિથી ઘણા વાકેફ છે, ઘણા નથી હજી. એમ લાગે છે કે ઘણા બહુ 50% જ આથી વાકેફ હોય છે. બીજું બધું તો ઠીક, પણ અડદિયા ખાવા છે મારા ભાઈ ને? ના, અડદિયા નથી ખાવા, ખાવામાં ધ્યાન રાખવું પડે. ઊંધિયું ખાવું છે. ટ્રાન્સપ્લાન્ટ પછી થોડુંક ખાવામાં ધ્યાન રાખવું પડે. ને માતાજીના દર્શન કરી લો. કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો મારા વાલા મિત્રો. અને ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં પણ એટલો સપોર્ટ કરજો. સ્ટેટસ તો હમણાં મૂકીએ છીએ, પણ ડેઈલી હું છે ને મિત્રો નથી અપડેટ રહી શકતો. અપડેટ રહી કોશિશ કરીશ. અને હજી કંઈક નવું આવવાનું છે, એટલે હાઈપ આપી દેજો. હાજી આપણી ચેનલને હાઈપ હજી ઓછી આપો છો તમે લોકો. હાઈપ વધારે આપો. 3 વખત તમે હાઈપ આપી શકો છો. આપણે હજી ક્યાંય રેન્કિંગમાં પહોંચવાનું છે. ફટાફટ હાઈપ આપો. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. આજ અટાણે નાય અને તડકે બેઠી તઈ ટાઈટ ઉઠ. મમ્મીએ ટાઈટનું નાવાનું સાહસ કર્યું છે, એ બધું તો ઠીક છે મમ્મી. આપણા યુટ્યુબ ફેમિલીમાં 5000 સબસ્ક્રાઇબર્સ ટૂંક સમયમાં પૂરા થવાના. 85 ખાલી ઘટે છે, તો આપણા સબસ્ક્રાઇબર્સ ને 2 શબ્દો કહી દો. જય માતાજી, થેન્ક યુ. મને કઈ થેન્ક યુ. એ તમે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ને એમ કયો. પણ હજી હોક કરી દો. હું હો કરી દઉં. કેટલા થયા? મારી મમ્મી એટલી ભોળી છે ને મિત્રો, કે એને ઈ નથી ખબર પડતી કે તમને અમારે ઇન્વાઇટ કઈ રીતે કરવા. ઇન્વાઇટ કરતા નથી આવડતા. ગામડાના દેશી માણસ છે ભાઈ, તમે સમજી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર ને? તે કરી દેજો. હું જાઉં છું યુગરાજભાઈ ને તેડવા. યુગરાજ આંગણવાડીએ ગયો છે, ઈ જાય તેડવા. સબસ્ક્રાઇબ કરી દેજો એમ કહેવાય. ઇન્દુબા કરી દેજો. હવે બરોબર લ્યો. વગરનું હવે બરોબર. હા એમ લાખ થઈ જાય એટલે વાંધો ન આવે. હો તો મારે ભૂલાઈ ગયું, લાખ થઈ જાય તારે. અરે કરોડ થઈ જાય મમ્મી. લાખ હું કામ નાના હું કામ રમવું છે? સબસ્ક્રાઇબ એટલા થઈ જાય પછી કરોડપતિ થઈ જાય, એટલો મારો આશીર્વાદ છે તને. કરોડપતિ થઈ જાય ભાઈ. અમારી નાયત વાતું કરશે કે આવડા કરોડપતિ થવા શું કરે છે, પણ મિત્રો એવું કઈ નથી. આ અમારો નિજાનંદ છે, અમારી મોજ છે, ખાલી પૈસા કમાવાનો હેતુ નથી. અને બાકી ચેનલ તો આપણી મોનેટાઈઝ થઈ ગઈ છે. બસ તઈ હું પછી ભલે ને નાચ વાતું કરે, નાચ નહીં, જય માતાજી. ભાઈ માં છે ને એને છોરુની ચિંતા થાય હો મિત્રો. મિત્રો યાદ રાખજો, લાખો સંબંધ બનશે, પણ તમારા માવતર જેવા સંબંધ જે એવું વિચારતા હોય કે મારો દીકરો મારા કરતા હવાઈઓ થાય, હવાઈઓ થઈને દેખાડે, એવું ફક્ત તમારા શુભ ચિંતકો હોય ને તો એ ફક્ત તમારા માવતર છે. તો મિત્રો માવતરની બને એટલી સેવા કરજો. અને જેટલું તમે માવતરનું કરશો ને મિત્રો, આ દુનિયા પરના ભગવાન હોય ને તો એ માવતર છે. શું કેવું છે ભાઈ મમ્મી પપ્પા વિશે? ચોક્કસ, સાચી વાત ને? 101%. ભાઈ આવી ગયો છે મારો હાવજ બાલ મંદિરેથી. રજા છે, હવે નથી જવું, રજા રાખવી છે. કાલ રજા જ રાખી દીધી ભાઈ, કાલ નતા ગયા. સારો મિત્રો, આજનો વધુ નહીં લંબાવતા અહીં કરું છું એન્ડ. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો એક લાઈક, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ અને હાઈપ આપી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.